અબડાસાના રાજકીય અગ્રણી મંદરા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમને જે તે વખતે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં અપમાન કરી અપશબ્દ બોલી અને સાથી અધિકારીને બોલાવી માર માર્યો હતો। આ ચકચારી કેસમાં કચ્છના પૂર્વ એસપી કુલદીપ શર્મા અને અન્ય આરોપીઓ સામે ભુજની અદાલતે 41મા વર્ષે ચુકાદો આવ્યો છે, જેમાં કચ્છના પૂર્વ એસપી કુલદીપ શર્મા અને સહ આરોપી ગિરીશ વસાવડાને 3 માસની કેદ અને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ કેસની વિગતો મુજબ કોંગ્રેસના રાજકીય અગ્રણી અને અબડાસાના મુસ્લિમ મોવડી ઇબલા શેઠ જે તે વખતના અબડાસાના ધારાસભ્ય ખરાશંકર જોશી, માંડવીના ધારાસભ્ય જયકુમાર સંઘવી, ગાભુભા જાડેજા અને શંકર ગોવિંદજી જોશી સહિતના અન્ય રાજકીય અગ્રણીઓ સાથે નલિયામાં નોંધાયેલા ગુનામાં પોલીસ દ્વારા પૂછપરછના બહાના હેઠળ હેરાનગતિ ન કરે તે માટે રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે જે તે વખતના કચ્છના એસપી કુલદીપ શર્માને 6 મે 1984ના મળવા માટે તેમની કચેરીએ ગયા હતા અને તે વખતે જ્યારે કુલદીપ શર્માને ચેમ્બરમાં મળેલ અને રજૂઆત બાદ ત્યારે આવેલા વ્યક્તિઓની ઓળખાણ એસપી કુલદીપ શર્મા પૂછતા તમામ વારાફરતી પોતાની ઓળખાણ આપી હતી। જ્યારે ઇબલા શેઠે પોતાની ઓળખાણ આપી ત્યારે તે વખતે કુલદીપ શર્માએ કહ્યું કે ઇબલા શેઠ તમે? ત્યારે ઇબ્રાહીમ મંદરાએ કહ્યું કે હું શેઠ નથી, પણ લોકો મને શેઠ કહે છે। પ્રારંભિક વાત પૂરી થયા બાદ કુલદીપ શર્મા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઇબ્રાહીમ મંદરા ઉર્ફે ઇબલા શેઠનું અપમાન કરી અપશબ્દ બોલીને સાથી અધિકારીઓને બોલાવી માર માર્યો હતો। આ બાબતે જે તે વખતે ઇબલા શેઠને લાગેલો હોવાથી તેમની સાથે ડેલિગેશનમાં આવેલા શંકર ગોવિંદજી જોશીએ કચ્છના એડવોકેટ એમ.બી. સરદારને રોકી અને ભુજની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને આરોપી કુલદીપ શર્મા તેમજ અન્ય આરોપીઓ માટે જે તે વખતે સરકારી વકીલ બચાવ કરતા એડવોકેટ એમ.બી. સરદારે એવી રજૂઆત તેમજ કાયદાના આધારે સાથે કોર્ટમાં દલીલ કરી હતી। સરકારી વકીલ આરોપીનો બચાવ કરી શકતા નથી તેવું ઠરાવ્યું હતું। જે તે વખતે હુકુમ કર્યો કે આરોપી જાતે અથવા તો પોતાને વકીલ મારફતે કોર્ટમાં હાજર રહે, જેથી આરોપી કુલદીપ શર્મા સહિત અન્ય આરોપીઓએ પ્રાઇવેટ વકીલ રાખેલ અને પોતાનો બચાવ કર્યો હતો। ત્યારબાદ આરોપીઓએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તથા સેશન્સ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એમ.બી. સરદાર જાતે ફરિયાદ વતી હાજર રહી દલીલો કરી હતી। ત્યારબાદ આરોપીઓએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તથા સેશન કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એમ.બી. સરદાર જાતે ફરિયાદી વતી હાજર રહી દલીલો કરી હતી। અગાઉ આ કેસમાં 4 આરોપી હતા, જે પૈકી બી.એન. ચૌહાણ તથા અન્ય આરોપી પી.એસ. બિશ્નોઈ ચાલુ પ્રોસિડિંગ દરમિયાન મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય 2 આરોપી કુલદીપ શર્મા તથા ગિરીશ વસાવડા સામે આ કેસ એડિશનલ ચીફ કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરી હતી અને ફરિયાદ પક્ષનો પુરાવો નોંધાયા બાદ આ કેસ આરોપીના સ્ટેટમેન્ટ બાદ 28 જાન્યુઆરી 2025ના આખરી સુનાવણી પૂરી થઈ હતી। આજે 40 વર્ષ બાદ જજમેન્ટ આવ્યું હતું, જેમાં પૂર્વ એસપી કુલદીપ શર્મા અને અન્ય આરોપી ગિરીશ વસાવડાને અદાલતે કસૂરવાર ઠેરાવી 3 માસની કેદ અને 1000નો દંડ ફટકાર્યો હતો। આ કેસમાં ફરિયાદીના ઇબલા શેઠના પક્ષ તથા મૂળ ફરિયાદી વતી હાજર રહી સિનિયર ધારાશાસ્ત્રી આર.એસ. ગઢવીએ દલીલ કરી હતી, જ્યારે આરોપી કુલદીપ શર્મા વતી સિનિયર ધારાશાસ્ત્રી બી.એમ. ધોળકિયા તથા અન્ય આરોપી ગિરીશ વસાવડા વતી સિનિયર ધારાશાસ્ત્રી ડી.વી. ગઢવીએ દલીલો કરી હતી। ફરિયાદીના પુત્ર ઇકબાલ મંદરાએ 4 દાયકા બાદ પોતાના પિતાને ન્યાય મળ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી। 41 વર્ષ પછી જે એક લાંબી લડતમાં નામદાર કોર્ટે આજે જે અમને ન્યાય આપ્યો છે, એમાં અમે ખુશીની લાગણી અનુભવીએ છીએ। જે તે વખતના કચ્છના કહેવાતા એસપી કુલદીપ શર્માએ મારા પિતાશ્રીને વગર વાંકે ઢોર માર્યો હતો, જે વખતની ફરિયાદ એમાં આજે કોર્ટે હુકમ આપ્યો છે, એ લોકોને સજા કરી છે, એમાં ખાસ કરીને અમને ઘણી બધી ખુશી છે। એ લોકોને સજા આપી છે, ખાસ કરીને અમને ન્યાય મળ્યું છે। ટોટલ 4 આરોપીઓ હતા, એમાંથી 2 મરી ગયા છે અને 2 જણા કુલદીપ શર્મા અને ગિરીશ વસાવડાને કોર્ટે સજા આપી છે। 3 મહિનાની સજા છે અને 1,000 રૂપિયાનો દંડ છે।